वलसाड जिले के धर्मपुर में आज आम आदमी पार्टी की जनसभा का आयोजन किया गया। गुजरात जोड़ो अभियान के तहत हुई इस सभा में आप के विधायक चेतर वसावा, युवा नेता युवराज सिंह सहित कई अग्रणी नेता उपस्थित रहे। इस जनसभा की सबसे बड़ी खासियत ये रही कि धर्मपुर के पूर्व विधायक ईश्वर पटेल ने एक बार फिर आम आदमी पार्टी की सदस्यता ग्रहण की। ईश्वर पटेल पहले कांग्रेस से विधायक रह चुके हैं। बाद में वे चुनाव से पूर्व आप में शामिल हुए थे, लेकिन कुछ समय बाद उन्होंने पार्टी से इस्तीफा दे दिया था। अब वे दोबारा चेतर वसावा की उपस्थिति में आप में लौट आए हैं। ईश्वर पटेल के साथ बड़ी संख्या में उनके समर्थक भी आप में शामिल हुए। सभा में चेतर वसावा ने सरकार और स्थानीय सांसद पर तीखे प्रहार किए। उन्होंने फिल्मी अंदाज में संवाद बोलते हुए सरकार पर कटाक्ष भी किए। वसावा ने ये भी घोषणा की कि आने वाली स्थानीय स्वराज चुनावों में आम आदमी पार्टी एकला चलो नीति के साथ यानी एकले हाथ से चुनाव लड़ेगी। स्थानीय स्वराज की चुनावी सरगर्मी के बीच इस सभा में आप नेताओं ने आदिवासी समाज से पार्टी को मजबूती देने और आगामी चुनावों में आपको जीत दिलाकर सत्ता तक पहुंचाने की अपील भी की। उत्तमभाई गावित पूर्व सरपंच श्री वसंतभाई लोहार मोटी कोरवड, महेशभाई एन पटेल सामाजिक कार्यकर, नडुभाई पटेल पूर्व सरपंच श्री सारंगपुर, गणपतभाई पटेल सामाजिक मंदिर मामती, जय आदिवासी, जय जोहार है। युवाओं ने वडीलो केम वधारे जोशथी बोलता नथी? अहींया छे ने 8-10 भाजपना लोको पण आपणी वच्चे छे। एमने सांसदे अने एना एक मंत्री छे बाजुना, एमणे मोकलेला छे के भाई चैतर वसावानी सभा छे કેટલા બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા की, ભારત માતા की। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીની જનસભા મળી। આમાં અમારા યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશના બ્રિજરાજભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં જનમેદની સાથે અમે અહીંયા સંવાદ કર્યા છે। ત્યારે આ વિસ્તારમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા। પાવર ગ્રીડ હોય, જેટકો હોય, એના લોકો બારોબાર કોઈ પણ ખેડૂતની સંમતિ વગર, ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે, ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે। એ જ પ્રકારે પાર તાપી નર્મદા લિંકમાં આજે 61 ગામના લોકોને દહેશત છે। સરકાર એક બાજુ ફંડની જોગવાઈ કરી રહેલી છે, પ્રોજેક્ટ નાખવાની વાત કરે છે, ત્યારે જે પણ વિસ્તારમાં અહીંથી પાણી લઈ જવાની માટે 60 ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે સરકાર, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે। તમે જોઈ હશે કે પ્રશાસન છે, એમનું તંત્ર છે, બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે। અમારા જેવા ધારાસભ્ય બોલી અમને પણ જેલો થાય, અમારા નેતા બોલે એમને પણ જેલો થાય, ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ। ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે। ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે, વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે। ત્યારે અમારા જેવા નેતાઓ, આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે। કોઈ પણ પત્રકાર સાથે આવી
વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું. કારણ એક જ છે કે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે હતા, એમના સાથે ઘરોબો હતો, એમના સાથે નાતો હતો. એમણે આદિજી કરી હતી કે તમે પાછું કોંગ્રેસ જોઈન કરો. એના થકી જ મેં કોંગ્રેસ જોઈન કરેલી. 2 વર્ષ સુધી એમની સાથે રહ્યા. જે દિવસે શક્તિસિંહે રાજીનામું આપ્યું એ દિવસથી જ મેં પણ કોંગ્રેસમાંથી રાજીનામું ન હતું આપ્યું, પણ નિષ્ક્રિય થઈ ગયો હતો. જે રીતે આ કોંગ્રેસના નેતાઓ મારી સાથે અન્યાય કરી રહ્યા હતા, મારું અપમાન કરી રહ્યા હતા, એના થકી જ મેં આજે રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં અધ્યક્ષ ધારણ કર્યો છે. ધરમપુરની અંદર એક સીટ પર આમ આદમીનો કેન્ડિડેટ લડશે અને મને સંપૂર્ણ ખાતરી છે કે 2022ના વિધાનસભાના પરિણામ પ્રમાણે અત્યારે 11 સીટ જેટલી આમ આદમી આગળ છે. તો એમાં 2 સીટ વધારીને અમે ચોક્કસ આમ આદમીને તાલુકા પંચાયત લાવીશું, એટલી મને ચોક્કસ ખાતરી છે.